મોરબી સહિત રાજ્યની વિવિધ મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર, રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટી દ્વારા આજે માર્શિયલ કરવામાં આવ્યું હતું. તેઓની માંગણી છે કે 2012માં નાયબ મામલતદાર તરીકે સીધી ભરતીમાં જોડાયેલા નાયબ મામલતદારોને પ્રમોશન આપવું, 2015ના ક્લાર્કોને સિનિયરિટી મુજબ પ્રમોશન આપવું, રેવન્યુ તલાટીની ડી સર્વિસનું રિઝલ્ટ જાહેર કરવું તેમજ નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે તેમાં તેઓનો સ્વવિનંતી ન હોવા છતાં બદલી કરાઈ છે. ત્યારે સરકાર દ્વારા તેઓની ફેરબદલીમાં તેમનો અભિપ્રાય લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટી આ હડતાલમાં જોડાયા હતા. મોરબીમાં પણ જેના પગલે મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીમાં ખાલી માહોલ જોવા મળ્યો હતો. ચૌહાણ અનિરુદ્ધસિંહ, મોરબી જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ તરીકે કાર્યરત છું અને હાલે અમે આજે 30/4/2024ના રોજ માર્શિયલ ઉપર ઉતરેલ છે. અમારી વિવિધ માગણીઓમાં જેવી કે સીધી ભરતીના 2012ની ભરતીના નાયબ મામલતદારને પ્રમોશન આપવું, 2015ના કારકુનને જે પ્રમોશન પાત્ર છે એને પ્રમોશન આપવું, રેવન્યુ તલાટી શ્રેણી ફ્રી સર્વિસનું રિઝલ્ટ જાહેર કરવું, LRP ગોઠવવી અને વિવિધ જે જિલ્લા ફેર કરેલ છે સરકારે આગળ નાયબ મામલતદારના એમને સ્વવિનંતી વગર જે બદલી કરેલ છે તે એમને પોતાના ફીડબેકના આધારે નહીં પણ પોતાનો પક્ષ રાખી અને જિલ્લા ફેર ન કરવી અને એમને પૂછીને પક્ષ રાખીને બદલી કરવી એ અમારી માગણી છે.